નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 2 ઓક્ટોબર 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં વરસાદ અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે। નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની સંભાવના હોવાનું સામે આવ્યું છે। આજે બપોર બાદ રાજ્યના કોઈ ભાગોમાં વરસાદની આગાહી છે। 8 થી 10 ઓક્ટોબર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે। 10 થી 14 ઓક્ટોબર અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા છે, જે 28 ઓક્ટોબર સુધીમાં સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે। ચક્રવાતની અસરથી સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદ વરસી શકે છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 137 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ વિસાવદર અને વડોદરામાં નોંધાયો છે। વડોદરામાં 4 ઇંચ અને વિસાવદરમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। જૂનાગઢમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તલાલા, ગીરગઢડા, પાદરામાં 3 ઇંચ વરસાદ, ડેડિયાપાડા, મેદરડા અને ઉનામાં 2.25 ઇંચ વરસાદ, ભીલવાડામાં 2 ઇંચ તો ભેસાણમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। જો કે આજની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે। આ સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી તથા દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગનું માનીએ તો એક ટ્રફ સાઉથ ઇસ્ટ યુપીમાં હતું, જેના કારણે વરસાદ થઈ રહ્યો હતો, જેને લેન્ડમાર્ક કરી દેવામાં આવ્યું છે। એક નવું સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાતમાં હતું, જેના કારણે વરસાદ વરસ્યો હતો, પરંતુ હવે આ સર્ક્યુલેશનની અસર ઓછી થઈ છે। અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો અહીં આજે છૂટો છવાયો વરસાદ પડી શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।